બધા મિત્રોને અમારા જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું અમે અમારી ચેનલ વ્રત કથા પંચાંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે શીતળા સાતમની વાર્તા સાંભળીશું. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાજીનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવાતો નથી, સવારે પાણિયારામાં શીતળા માતાજીનો દીવો કરવામાં આવે છે અને આ કથા કરવામાં આવે છે. શીતળા સાતમની વાર્તા આ પ્રમાણે છે. એક ગામ હતું. એ ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ રહેતા હતા. દેરાણી અને જેઠાણી બંનેને એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી અને નાની વહુ સીધી સાધી અને ભલી ભોળી હતી. શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠના દિવસે રાંધવા બેસી, જેથી બીજે દિવસે ઠંડુ જમી શકાય. એનો દીકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું. આમાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ. છોકરાને દૂધ પીવડાવીને ઘોડિયામાં સવડાવતી હતી, ત્યાં પોતે પણ ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ. એ વખતે શીતળામાની એના ઘરમાં પધરામણી થઈ. ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા. તેમાં તેઓ વાળટ્યા અને દાઝ્યા. આથી શીતળા માતાજીએ શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને જોયું તો છોકરો ઘોડિયામાં બળીને ભળતો થઈ ગયો હતો. હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતાજી કોપ્યા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી અને તેની જેઠાણી અને સાસુ ત્યાં દોડી આવ્યા. એ જોઈને વહુને કહ્યું કે રાતે તો ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળામાં પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એની માફી માંગ. માં તારી ઉપર દયા કરીને છોકરાને સજીવન કરશે. સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળામાં પાસે ગઈ. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો કે બહેન, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપ્યા છે. મારા છોકરાને એણે બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માંગવા જાઉં છું. તું શીતળામા પાસે જાય તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર કેમ મરી જાય છે. નાની વહુએ તો પાણી પીતા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા. બંને આખલાના ગળામાં ઘંટીનું એક પડ હતું. તેઓ બંને એકબીજાને માથા મારી અને લડતા હતા. નાની વહુ નજીક આવી. એને જોઈને આખલા લડતા બંધ થઈ ગયા અને નાની વહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે નાની વહુએ કહ્યું, શીતળામાં મારા ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું. ત્યારે આખલાએ કહ્યું, બાઈ, શીતળામાને તું અમારું પણ પૂછતી આવજે કે આ પાપના લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. ત્યારે નાની વહુએ કહ્યું, સારું. તેમ કહીને તે આગળ વધવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ગોલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી. નાની વહુને જોઈને ડોશીએ કહ્યું, આવ બેટા, હું તારી જ રાહ જોતી હતી. તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને. માથામાં મને બહુ ખંજવાળ આવે છે. આ સાંભળી નાની વહુને દયા આવી. એણે ટોપલો નીચે મૂક્યો અને ડોશીનું માથું જોવા બેસી ગઈ. ઘણી વાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું
એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ. નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી, બેટી, ભગવાન તારું ભલું કરશે. તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે. આમ કહીને ડોશી તો અદૃશ્ય થઈ ગઈ. તેની જગ્યાએ એકદમ પ્રકાશ ફેલાઈ ગયો અને મા શીતળામાં ઊભા રહી ગયા. છોકરાને શીતળામાએ સજીવન કર્યો અને તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો. નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી તેને માફી આપી અને તેનો હસતો રમતો છોકરો તેના ખોળામાં મૂક્યો. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભવમાં તળાવ એક સ્ત્રી હતી. તે બહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો પણ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે. એના પાપનું નિવારણ એ છે કે જો તું જઈને તે તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીવીએ તો પશુ પક્ષી અને વટે માર્ગીઓ તેનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા 2 આખલાની વાત પૂછી. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. એમના ઘરે કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો તેમનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જો જઈને એના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહીને શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી એ જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી. છોકરાને બાજુ ઉપર બેસાડી આખલા પાસે ગઈ. આખલા પાસે આવીને તેણે બધી વાત કરી. પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર બની ગયા. લોક નમાવીને આખલાએ નાની વહુનો આભાર માન્યો. પછી નાની વહુ પોતાના છોકરાને તેડી પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખૂબો પાણી ભરીને પાણી લીધું. ચારે દિશામાં અંજલિ છાંટી અને પછી એમાંથી થોડું પાણી પીધું. ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈ પોતાના ઘરે આવી. ઘરે આવીને તેણે પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુ તો રાજીના રેડ થઈ ગઈ, પરંતુ આ બધું જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ, બેટા, આ બધું કેવી રીતે બની ગયું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમય જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાની રાંધણછઠ આવી એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠની રાતે ચૂલો સળગતો મૂકીને એ સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા તેમના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા. તેમાં આળોટ્યા એટલે દાજ્યા. એ શીતળા માતાજીએ જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળી છે તેનું અંતર બળજો. અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો છોકરો ઘોડિયામાં બળીને ભડથો થઈ ગયો હતો. એણે રડતા રડતા શું બન્યું તે બધી વાત સાસુને કરી. એટલે સાસુ એને લડ્યા અને પછી કહે, જા, તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા. એને વિનવણી કરજે એટલે તારો છોકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતાં જતાં પેલું તળાવ આવ્યું. તળાવના કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવનું પાણી પીવા જાય છે. એવો જ તળાવમાંથી અવાજ આવ્યો,
પાણી પીશ નહીં, નહીંતર તું મરી જઈશ. આથી જેઠાણીએ પાણી પીધું નહીં અને તળાવે પૂછ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, તમારે તેની શી પંચાત? આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા, પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે તેની શી પંચાત? આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી. આગળ જતાં જતાં પેલી મેલી ગેલી ડોશી મળી. એ ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવેલી જોઈ અને કહ્યું, વહુ બેટા, સારું થયું તું આવી ગઈ તે. મારા માથામાં બહુ ખંજવાળ આવે છે. જરા માથું ખંજવાળી આપને અને જુઓ અને લીકું કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી, મારા જેવી મેલી ગોલી ડોશીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળામાની શોધમાં જાઉં છું. આમ કહી એ તો ચાલી નીકળી. તે બહુ ભટકી, પરંતુ શીતળામાં ક્યાંય મળ્યા નહીં. એ તો મરેલો છોકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને કારણે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. વાર્તા લખનાર, વાર્તા વાંચનાર, વાર્તા સાંભળનાર સૌની મનોકામના પૂર્ણ કરજો. સૌના દુઃખ હરતા રહેજો. સૌને સુખ સંપત્તિ, વૈભવ અને સંતાનનું સુખ પ્રાપ્ત થાય એવી જ શીતળા માતાજીને પ્રાર્થના. મિત્રો, અહીં શીતળા સાતમની વાર્તા સમાપ્ત થાય છે. જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે અમારા વિડીયોને પસંદ કરી બીજા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારા આવનાર વિડીયો જોતા રહેજો. તમને બધાને અમારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય કુળદેવીમાં, જય શીતળામાં.